જીવતે જીવત તો ઠીક, પણ જો મૃત્યુ પછી પણ કોઈને કામ આવી શકે તો માનવ જીવન સફળ થયું ગણાય. બસ આ જ વાતને સાર્થક કરી છે રાજુએ. રાજુ જેનું અકસ્માત બ્રેઇન ડેડ થઈ ગયું છે, હવે રાજુના પરિવારે તેનું અંગદાન કરવાનો નિર્ણય કરતા તેના હાર્ટ, કિડની અને લીવરનું દાન કરાશે, જેના માટે મુંબઈથી ડોક્ટર્સની ટીમ ભાવનગર આવી પહોંચી છે. મહુવામાં ગત સોમવારે રાજુનું બાઇક સ્લીપ થઈ ગયું. ગંભીર હાલતમાં બજરંગદાસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડોક્ટર્સે કહ્યું રાજુનું બ્રેન ડેડ થઈ ગયું છે, જેથી ડોક્ટર્સે પરિવારજનોને અંગદાન કરવાની સમજ આપી અને અંતે પરિવારજનોની સહમતિ બાદ મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલથી 6 ડોક્ટર્સની ટીમ ભાવનગર આવી પહોંચી. સાહેબો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું છે કે આ બ્રેઇન ડેડ દર્દી છે, તો પછી એમનું શરીરનું દાન આપી શકાય છે. તો એની માટે અમે એમની સાથે વાત કરી, સગાઓ સાથે, અને એ લોકો સહમતિ પછી હાર્ટનું દાન લેવા માટે ટીમ બોમ્બેથી આવશે. ગરીબ હોય કે ગમે એ વસ્તુ હોય સાહેબ દાન કરવામાં, ને આવી રીતના હું દઉં, બીજા 5 જણાને જીવનદાન મળે એની માટે સારું છે. ને આવું હું બધાને કહી શકું છું, આવી રીતના તમે એમ કહો તો આ રાખત થઈ જાય ને આવું, ને આવા 10 જણા બચી શકે, 5 જણા, તો કોળી સમાજનું હું બોલું રહું. રાજુના અંગોનું દાન થતાં અન્ય 3 લોકોને નવજીવન મળશે. ત્યારે સમગ્ર તંત્ર દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર.